આજરોજ મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6ના મતદારો માટે પ્રાથમિક શાળા રૂમ નંબર 2માં મતદાન યોજાયેલું હતું અને આ મતદાન સમય દરમિયાન બપોરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી ઈવીએમ ખોરવાયેલું હતું, જે અનુસંધાને અમારા સાથી એજન્ટે અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસરને લિખિતમાં અરજી કરી હતી। એ અરજી અનુસંધાને એમના ઉપલા અધિકારીઓના સાથે ચર્ચા વિચારણા કરી અડધો કલાકનો સમય અમને વધારી આપેલો હતો અને એ દરમિયાન આ કર્મચારીઓ 6 વાગે ગેટ બંધ કરી દીધો, જેના કારણે થઈને મતદારો જે 6 વાગે અહીંયા આવ્યા હતા અને જે લોકોને સૂચના આપવામાં આવેલી હતી કે 6:30 સુધીમાં તમને મતદાન કરવા દેવામાં આવશે, તેમ છતાં પણ પ્રિસાઇડિંગ ઓફિસરે દરવાજો બંધ કરી અને એમની મનમાની કરી અને 6:15 બધું જ તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી। અમે 6:15 અહીંયા આવી અને રજૂઆત કરી તો એ લોકોએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપેલો, જેના કારણે થઈને અમારા મતદારો પણ ખૂબ જ નારાજ થયેલા છે। અને આ ઉપરાંત મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ બૂથ ઉપર પણ ઈવીએમો ખોરવાયેલાને બનાવો બનેલા છે, એટલે તંત્ર દ્વારા ઈવીએમની યોગ્ય ચકાસણી કર્યા સિવાય ઈવીએમ અહીંયા મૂકી દેવામાં આવેલા હતા, જેના કારણે થઈને મતદારોને ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવેલો છે। મતદારોને કે હા 6 વાગ્યાનો ટાઈમ ઈવીએમ બગડ્યું એટલે 7 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે। જો કહેવામાં આવ્યું હોય અને બંધ કર્યું હોય તો બરાબર છે કે ખોટી રીતે બંધ કર્યું એવું કોને કહેવામાં આવ્યું છે? સાંભળો, આ જે માર્જિન લઈને આવે છે ને, અને બીજી વસ્તુ સાંભળો, બોલો, એક મતદાર છે, મને કે બહુ જાજો ફરક નહીં પડવાનો, સવાલ માત્ર એવો છે કે બપોરે એક ભાઈને લઈને આવ્યા હતા જેને અડધો કલાક રાહ જોઈને પછી એને તડકો હતો એટલે એને પાછી મૂકવા જઈ, એ જ બાઈને પાછી ફરીથી લઈને આવવાની। કેટલા વાગે લઈને આવ્યા? 6:02 તો અહીંયા દરવાજો બંધ હતો, નિયમ પ્રમાણે 6 વાગે બંધ થઈ જાય, બરાબર છે। એમને 5:30 લઈને આવ્યા હોય તો બરાબર છે। લેખિતમાં આપી મેં લેખિતમાં આપીશું તમને। હા તે હું નાખીશું કે લેખિત તમે મને આપ્યું, મેં તમે મારા પાણી પાવર જ નથી ઉછી દે, તમે તારી લેખિતમાં કેમ લીધું? લેખિત આલો તો હું તાર ના પાડી દીધો, મને લેખિત સવાલ એનો નથી, તમે જો ઈવીએમ તમારું બગડેલું છે તો એ આખો દિવસ બગડેલું હોય તો શું કરવાનું? એનો 2 વાગ્યાથી બંધ થઈ ગયો તો 2 વાગે મતદાન પૂરું ગણવાનું અમારે? તમારે સવારે 7 થી સાંજે 6 એટલા કલાક તમારે અમને વોટિંગ કરવા દેવું પડે, આ કાયદો કહે છે। 5 કલાક પકડી જાય તો શું કરવાનું? અમારે એમ તમારે 6 વાગ્યાનું તમારે પકડી રાખવાનું, 5 કલાકનું કશું